નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસ તેના 10મા ભાગની અંદર ઉદ્વિકાસને લગતા જ કેટલાક સંબંધો માટે પ્રશ્નો છે. આ પ્રશ્નોનો આપણે મહાવરો કરીએ. તો પહેલો પ્રશ્ન આપણો છે, ઉદ્વિકાસીય સંબંધ પ્રસ્થાપિત કરવા કઈ પદ્ધતિ વ્યાપક સ્તરે ઉપયોગમાં લેવાય છે? હા, એટલે આપણે આગળ પણ જો કંઈ સમજી ગયા છીએ, ઉદ્વિકાસી સંબંધને ઉદ્વિકાસ થયો છે એવો સંબંધ એને સ્થાપિત કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ અત્યારે વધારે કરવામાં આવે છે? તો આપણે જોઈએ, ઉદ્વિકાસીય સંબંધ શોધવાની પદ્ધતિનો આધાર પ્રજનન દરમિયાન ડીએનએમાં ફેરફાર ઉપર રહેલો છે. ઉદ્વિકાસ થયો છે, ઉદ્વિકાસ થાય છે એવું સમજવા માટે થઈને અને એનો સંબંધ શોધવાની પદ્ધતિનો આધાર છે એ પ્રજનન દરમિયાન જે ડીએનએ છે, આ ડીએનએમાં થતો જે ફેરફાર છે એ ફેરફારને કારણે જ ઉદ્વિકાસ શક્ય બને છે. એટલે ડીએનએમાં થતા ફેરફાર ઉપર જ ઉદ્વિકાસ છે એ આધાર રાખે છે. ડીએનએમાં થતા ફેરફાર ઉદ્વિકાસ માટે આધારભૂત ઘટના છે. એટલા મુખ્ય કારણ શું? તો કે જે ડીએનએ છે એની અંદર જે કાંઈ ફેરફાર થાય છે એને કારણે જ ઉદ્વિકાસ શક્ય બને છે. જો ડીએનએમાં કોઈ ફેરફાર થાય નહીં તો ઉદ્વિકાસ શક્ય નથી. વિવિધ જાતિઓના ડીએનએની સંરચનાની તુલના દ્વારા નક્કી કરી શકાય છે કે આ જાતિઓના ઉદ્ભવ દરમિયાન ડીએનએમાં કયા કયા અને કેટલા પરિવર્તન થયા છે. અલગ અલગ જાતિઓ છે એની ડીએનએની સંરચનાની તુલના કરીએ. જુદી જુદી જાતિઓ છે કે જે આપણે નક્કી કરી શકતા હોઈએ આ બધી જાતિઓના લક્ષણો ઘણા બધા સરખા છે એટલે આ બંનેનો પૂર્વજ એક હશે એવું આપણે જાણી શકતા હોય, તો એવી જાતિઓના જે ડીએનએ છે હાલના, એ બંને ડીએનએની સરખામણી કરી, એની તુલના કરી અને આ જાતિના ઉદ્ભવ દરમિયાન કે આ જાતિમાંથી નવી જાતિ જે વિકસી છે એમાં ડીએનએમાં કયા કયા ફેરફાર થયા છે, કેટલા પરિવર્તનો આવ્યા છે એ આપણે જાણી શકીએ છીએ. તો ઉદ્વિકાસી સંબંધિત પ્રસ્થાપિત કરવા માટે મુખ્યત્વે ડીએનએમાં જે ફેરફાર થાય છે એ આપણા માટે ઉપયોગી છે. માટે ડીએનએના બંધારણમાં ફેરફારના અભ્યાસની પદ્ધતિ ઉદ્વિકાસીય સંબંધિત સ્થાપિત કરવા વ્યાપક સ્તરે ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે કે ડીએનએના જે બંધારણ છે એમાં જે થતો ફેરફાર છે એના અભ્યાસની પદ્ધતિ છે એ પદ્ધતિ ઉદ્વિકાસીય સંબંધ સ્થાપિત કરવા માટે, એટલે કે ઉદ્વિકાસ થયો છે એવું સમજવા માટે વ્યાપક સ્તરે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ટૂંકમાં સમજાવો આણ્વિક ઉદ્વિકાસ. તો આણ્વિક ઉદ્વિકાસ એ શું છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. કોષ વિભાજન દરમિયાન ડીએનએમાં થતા ફેરફાર પ્રોટીનમાં ફેરફાર પ્રેરે છે. આ ફેરફારો પેઢી દર પેઢીમાં સંચય થતા જાય છે. કોષ વિભાજન થશે જ્યારે, એટલે કે જ્યારે પ્રજનન કોષો છે એનું વિભાજન થાય છે ત્યારે એના ડીએનએમાં જે ફેરફારો પ્રેરાતો હોય, ડીએનએમાં જે લક્ષણોમાં ફેરફાર થતો હોય, એટલે કે પ્રોટીનમાં જે ફેરફારો થતા હોય છે એ કોષ વિભાજન દરમિયાન થતા હોય છે. આ ફેરફારો પેઢી દર પેઢીની અંદર સંચય થતા જાય છે અને જે ફેરફારો થયા છે એની પછીની પેઢીમાં ઉતરે. એની પછીની પેઢીમાં પણ આ ફેરફારો સાથે જ આ ડીએનએ ઉતરતું હોય, એની પછીની પેઢીમાં પણ આ ફેરફારો સાથે જ ડીએનએ છે ઉતરતું હોય છે. આમ પેઢી દર પેઢીની અંદર આ ફેરફાર પામેલા ડીએનએનો સંચય થતો જાય છે. એ ઉપરાંત એમાં જે કાંઈ બીજો ફેરફાર થયો હોય તો એ ફેરફાર સાથે એ આગળની પેઢીની અંદર સંચય થાય છે. પ્રાચીન સમયમાં જ્યારે ડીએનએમાં ફેરફારો થયા અને તે ફેરફાર બીજા ફેરફારથી કેવી રીતે ભિન્ન છે તે જાણવા માટે આણ્વિક જાતિવૃત્ત ઉપયોગી છે. પ્રાચીન સમયની અંદર એટલે અગાઉની પેઢીની અંદર ક્યારે ડીએનએમાં ફેરફાર થયો, ડીએનએની અંદર ક્યારે ફેરફાર થયો,
તો એક પછી એક પેઢીની અંદર ડીએનએમાં સામાન્ય થોડો થોડો ફેરફાર થતો જ જતો હોય છે. તો એ ક્યારે વધારે ફેરફાર થયો છે અને તે ફેરફાર બીજા ફેરફારથી કેવી રીતે ભિન્ન છે, કોઈ વખતે મોટો ફેરફાર થયો હોય તો એ ફેરફાર બીજા કરતાં જુદો હોય, એ જાણવા માટે આણ્વિક જાતિવૃત્ત ઉપયોગી છે. એટલે કે આણ્વિક જાતિવૃત્ત ઉપયોગી છે. જાતિવૃત્ત એટલે શું? એકમાંથી બીજામાં જે ફેરફાર થાય છે, એક જાતિમાંથી બીજીમાં, ત્યારે મોટો ફેરફાર થઈ જતો હોય છે, આખી જાતિ છે એમાં બદલાવ આવી જતો હોય, તો એના માટે આ આણ્વિક ઉદ્વિકાસ છે, આણ્વિક જાતિવૃત્ત છે, એ આપણા માટે ઉપયોગી બનતું હોય છે. તો આણ્વિક જાતિવૃત્તના વિચારનો આધાર મુખ્યત્વે એ બાબત ઉપર છે કે દૂરસ્થ સંબંધિત સજીવોના ડીએનએમાં ભિન્નતાઓ વધારે પ્રમાણમાં સંચિત હોય છે. આણ્વિક જાતિવૃત્તના વિચાર એટલે કે આણ્વિક રીતે એટલે એના અણુ પરમાણુ જે પ્રોટીન છે, ડીએનએમાં રહેલો પ્રોટીન છે, એ પ્રોટીન જે અણુ પરમાણુઓના બનેલા છે, એમાં જે મોટો ફેરફાર થઈ જાય છે, આખી જાતિ બદલાઈ જાય એવો ફેરફાર થાય, આ વિચારનો આધાર મુખ્યત્વે એ બાબત ઉપર છે કે દૂરસ્થ સંબંધિત સજીવોના ડીએનએમાં ભિન્નતાઓ વધારે માત્રામાં સંચિત હોય છે. એટલે કે દૂરની જાતિ છે, એટલે લક્ષણમાં ખૂબ ઓછી સામ્યતા ધરાવતા હોય તો એકબીજાથી દૂરના સંબંધિત સજીવો છે એમ કહી શકાય. એના પૂર્વજો છે એ લાખો કરોડો વર્ષો પહેલાં એક હશે, કારણ અત્યારના એના લક્ષણો ખૂબ વધારે જુદા છે, એટલે ડીએનએની અંદર આવી વધારે ભિન્નતાઓ સર્જાય ત્યારે એ દૂરસ્થ સંબંધિત સજીવો છે એમ કહી શકાય છે. આ અભ્યાસ ઉદ્વિકાસીય સંબંધો શોધવા અને આણ્વિક ઉદ્વિકાસ દ્વારા વિવિધ સજીવો વચ્ચે સંબંધો સ્થાપિત સંબંધોનો વર્ગીકરણ સાથે સુમેળ સાધવા માટે ઉપયોગી છે. તો આણ્વિક ઉદ્વિકાસ એનો જે અભ્યાસ છે એ આવા બધા સંબંધો કે બે જાતિઓ વચ્ચે કેટલા સંબંધો છે નજીકના, કેટલા દૂરના સંબંધો છે, આવું શોધવા માટે આ જે આણ્વિક ઉદ્વિકાસ છે એ આપણને ખૂબ જ ઉપયોગી છે. તેમજ તેનું વર્ગીકરણ કરવા માટે પણ આ આણ્વિક ઉદ્વિકાસ છે એનો અભ્યાસ એ ખૂબ આપણા માટે ઉપયોગી સાબિત થાય છે. પછીના પ્રશ્નમાં જોશું, બે જાતિઓના ઉદ્વિકાસીય સંબંધોને નક્કી કરવા માટેની એક લાક્ષણિકતાનું ઉદાહરણ આપો. બે જાતિઓની અંદર ઉદ્વિકાસ થયો છે, એની વચ્ચે કંઈક સંબંધ છે, એ નક્કી કરવા માટે કોઈક આપણે એની લાક્ષણિકતા, એનું લક્ષણ છે, એનું ઉદાહરણ આપણે આપવાનો પ્રયત્ન કરીએ. કે બે જાતિઓના ઉદ્વિકાસીય સંબંધોને નક્કી કરવા માટે ઉપયોગમાં લેવાતી લાક્ષણિકતાનું ઉદાહરણ સમમૂલક અંગો છે. કોઈ પણ બે જાતિ છે એનો ઉદ્વિકાસ થયો છે એવું આપણે નક્કી કરવું છે, તો આપણે આગળના ભાગની અંદર જોઈ ગયા છીએ કે ગરોળીનું અગ્ર ઉપાંગ હોય, દેડકાનું અગ્ર ઉપાંગ હોય, મનુષ્યનું અગ્ર ઉપાંગ એટલે કે હાથ હોય, કે પછી માછલીનું મીનપક્ષ હોય, પક્ષીની પાંખ હોય, આ બધા એના અગ્ર ઉપાંગો છે. તો એ બધાનો ઉદ્વિકાસ થયો છે એવું નક્કી કરવા માટે આપણે જે કયું ઉદાહરણ આપશું? સમમૂલક અંગો. જે અગ્ર ઉપાંગો છે એ બધા સમમૂલક અંગો છે. તો એની અંદર ઉભયજીવી દેડકો છે, ઉભયજીવી છે, સરીસૃપ ગરોળી સરીસૃપની અંદર આવી શકે, પક્ષી વિહગમાં આવી શકે, સસ્તનમાં આપણે એટલે કે પ્રાણીઓ આપણે મનુષ્યો. આ બધાના અગ્ર ઉપાંગો વિવિધ કાર્ય કરવા માટે રૂપાંતરિત થવા છતાં ઉપાંગોની આધારભૂત સંરચના એક સમાન હોય છે. એટલે કે એનું રૂપાંતર જુદી રીતે થયું છે, એટલે જુદી રીતે કાર્ય બધાનું જુદું જુદું કરે, પણ એની સંરચના છે બધાની કેવી છે? એક સમાન છે. એની આંતરિક રચના છે એ બધાની આંતરિક રચના કેવી છે? એક સરખી જ છે. ભલે નાની મોટી હોય, રૂપાંતરિત થયેલું હોય, કોઈને હાડકું લાંબુ હોય, કોઈને ટૂંકું હોય, પણ એની ગોઠવણ છે એ બધી એક સરખી છે. અને એનો પાયાની જે સંરચના જોડાણ છે એ કંકાલની સાથે જોડાણ છે એ બધાનું એક સરખું છે. તો આવા બધા સજીવોના ઉપાંગો છે એની સંરચના એક સમાન હોય છે. એટલે એના ઉપરથી તમે નક્કી કરી શકો છો કે આ બધા જ સજીવો છે એની ઉત્પત્તિ છે. આપણે એમ કીધું કોઈ પણ બે માટે કીધું, તો એ બંને સજીવોની જે સંરચના સમાન છે માટે એનો ઉદ્વિકાસ થયેલો છે એવું ચોક્કસ કહી શકાય છે. પછીના પ્રશ્નની અંદર આપણે જોઈએ તો એક પતંગિયાની પાંખ અને ચામાચીડિયાની પાંખને સમજાત અંગ કહી શકાય છે. કેમ?
અથવા કેમ નહીં? પતંગિયાની પાંખનું આપણે ઉદાહરણ લઈએ, ચામાચીડિયાનું પાંખનું ઉદાહરણ લઈએ. આ બંને સમજાત અંગ કહેવાય, એટલે કે બંને એક સરખા. શા માટે અથવા તો શા માટે ન કહેવાય, તો એના વિશે આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ. ના, તેમને સમજાત અંગ કહી શકાય નહીં. પતંગિયાની પાંખ અને ચામાચીડિયાની પાંખ, આ બંનેને સામાન્ય રીતે તમે અનુભવો છો કે ચામાચીડિયાની પાંખ હોય તો એનો અંતસ્થ કંકાલ છે એની સાથે એના હાડકાં જોડાયેલા હોય, આંગળાઓની જેમ એના હાડકાઓ છે એ ગોઠવાયેલા હોય છે. જ્યારે ચામાચીડિયાની અંદર તો માત્ર એનું ઉપરની ત્વચા છે, ત્વચામાંથી પાંખનું રૂપાંતર થયેલું હોય છે, એમાં કોઈ હાડકાની રચના હોતી નથી. માટે એને સમજાત અંગ કહી શકાય નહીં. ભલે બંનેનું કાર્ય સરખું છે, ઉડવા માટેનું જ છે, છતાં પણ આપણે એને સમજાત અંગ કહી શકીએ નહીં, એટલે કે સમરૂપ અંગ કહી શકીએ નહીં. કારણ કે પતંગિયાની પાંખ અને ચામાચીડિયાની પાંખનું કાર્ય સમાન છે. આ બેનું કાર્ય છે કેવું છે? સમાન છે. આમ દેખાય છે સરખું, પાંખ છે એટલે સમરૂપ કહેવાય, સમમૂલક ન કહેવાય. કે આ બંને સમમૂલક નથી, સમરૂપ છે. એ બેનું કાર્ય સરખું છે, પરંતુ બંનેની પાંખની રચના, તેમનું બંધારણ અને ઉત્પત્તિ સમાન નથી. એ બંનેની પાંખની આંતરિક રચના છે કેવી હોય છે? જુદી જુદી હોય છે. એનું બંધારણ કેવું હોય છે? જુદું જુદું હોય છે. ચામાચીડિયાની અંદર અંતઃસ્થ કંકાલ છે, એની સાથે એની પાંખના હાડકાઓ જોડાયેલા હોય છે. જ્યારે પતંગિયાની અંદર આવા હાડકાઓ હોતા જ નથી. ઉપરોક્ત જે ત્વચા છે એ ત્વચામાંથી જ ઉડવા માટે પાંખનું રૂપાંતરણ થયેલું હોય છે. આમ એનું બંધારણ જુદું, એ બંનેની અંતસ્થ રચના છે એ બંને જુદી, માત્ર એનું કાર્ય છે, દેખાવ એનો સરખો છે, એનું કાર્ય બંનેનું સરખું છે. માટે તેમને સમજાત અંગ કહી શકાય નહીં, પરંતુ એ સમરૂપ અંગ કહેવાય. સરખો દેખાવ છે, એનું રૂપ સરખું છે બંને અંગનું, પાંખનું, એટલે એને સમરૂપ અંગ ચોક્કસ કહી શકાય, પરંતુ સમજાત અંગ કહી શકાતું નથી. એટલે આ પતંગિયા અને ચામાચીડિયાની જે પાંખ છે એને સમજાત અંગ છે એ આપણે કહી શકીએ નહીં. કેમ કે એની આંતરિક રચના કેવી હોય છે? બંનેની જુદા જુદા પ્રકારની હોય છે, એટલે આપણે કહી શકીએ નહીં. ત્યાર પછીના પ્રશ્નની અંદર આપણે જોઈએ તો અશ્મિ શું છે? તે જૈવ ઉદ્વિકાસની ક્રિયા વિશે શું દર્શાવે છે? અશ્મિઓ શું છે? જો કે અશ્મિઓ વિશે આપણે અગાઉ શીખી ગયા છીએ, પણ અહીંયા નાના પ્રશ્નની અંદર ફરી પાછું સમજવાનો પ્રયત્ન કરીએ કે આ અશ્મિઓ જૈવ ઉદ્વિકાસની જે ક્રિયા થઈ, એટલે કે નવી જાતિઓ જે વિકસી, એના માટે એ શું દર્શાવે છે, શું સમજાવવાનો પ્રયત્ન કરે છે અશ્મિઓ? ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતા વનસ્પતિ અને પ્રાણીઓના મૃત શરીરના અંગો કે તેમની છાપ એને અશ્મિ કહેવાય છે. ભૂતકાળમાં જે જીવંત હતા, અસ્તિત્વ ધરાવતા હતા એટલે કે જીવંત હતા, કાળક્રમે મૃત્યુ પામ્યા હોય અને દટાયા હોય, જમીનમાં રેતી એના ઉપર આવી ગઈ હોય, માટી આવી ગઈ હોય, ધીમે 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 ઉપર દબાણને કારણે ખડક બની ગયા હોય, અને પછી અંતે એ તૂટવાની સાથે અથવા તો એને આપણે ખોદકામ કરીએ કે કુદરતી રીતે તૂટે અને એમાંથી એના કોઈ છાપ મળી આવે, એના ભાગ મળી આવે, તો એને આપણે અશ્મિ તરીકે ઓળખીએ છીએ. અશ્મિઓ છે ઉદ્વિકાસની ક્રિયા માટે શું દર્શાવે? તો આપણે જોઈએ કે અશ્મિઓ ઉદ્વિકાસના સીધા પુરાવા છે, કે ઉદ્વિકાસ થયો છે એવું સમજવા માટે આ સીધા પુરાવા છે. પૃથ્વીની સપાટીથી નજીક મળી આવતા અશ્મિઓ ઊંડા સ્તરમાં મળી આવતા અશ્મિઓની તુલનામાં તાજેતરના છે. એ પણ આપણે સમજી ગયા છીએ. ખોદકામ કરીએ અને ઓછી ઊંડાઈથી જે અશ્મિ મળે અને પછી વધારે ખોદકામ કરીએ તો વધારે ઊંડાઈથી પણ આપણે બીજા કોઈ પ્રાણીના અશ્મિ મળે, તો આના ઉપરથી આપણે એવું અનુમાન કરી શકીએ કે ઉપરના ભાગમાંથી જે અશ્મિઓ મળી આવ્યા છે એ તાજેતરના છે, અને અંદરના ભાગમાં ઊંડાઈથી મળી આવ્યા છે એ વધારે પ્રાચીન સમય પહેલાંના અશ્મિઓ છે, એવું આપણે એની તુલના કરી શકીએ છીએ. અશ્મિઓના અભ્યાસ પરથી પ્રાચીન અને વર્તમાન સજીવો વચ્ચે ઉદ્વિકાસીય સંબંધ શોધી શકાય છે. અશ્મિઓનો અભ્યાસ કરીએ એટલે તાજેતરના જે સજીવો છે તેની વિશે અને પ્રાચીન સમયના જે સજીવો છે એની વચ્ચે આપણે ઉદ્વિકાસીય સંબંધો શોધી શકીએ કે હાલમાં કોઈ જીવંત સજીવ છે. ધારો કે આપણે આપણા મનુષ્યનું ઉદાહરણ લઈએ તો ખૂબ ઊંડાઈએથી આપણે જો મનુષ્યનો કોઈ આમાંથી અશ્મિ મળી આવે અને એના ઉપર કાર્બન ડેટિંગ પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ
અને એના લક્ષણો છે જાણવાનો પ્રયત્ન કરીએ અને હાલમાં આપણા મનુષ્યના લક્ષણો જાણવા પ્રયત્ન કરીએ, આ બંનેમાં કેટલો તફાવત છે તો એના ઉપરથી નક્કી કરી શકાય કે પહેલાંના વખતની અંદર મનુષ્ય છે એના લક્ષણો કેવા હતા અને હાલમાં રૂપાંતર થઈને કેવા થયા છે, એટલે કે એ લક્ષણોમાં ઉદ્વિકાસ થયો છે એવું આપણે સંબંધ શોધી શકીએ છીએ. આવું દરેક જાતિની અંદર આવો સંબંધ છે એ પ્રસ્થાપિત કરી શકાય છે. આમ અશ્મિઓ પ્રાચીન સજીવોની તેમજ સમયગાળાની પણ માહિતી આપે છે. અશ્મિઓ બીજું શું આપે આપને? માત્ર ખાલી આપને સમયગાળો ન આપે પરંતુ પ્રાચીન સજીવોની, આ પ્રાચીન સમયોની ઓળખ આપી દે છે. પ્રાચીન સમયની અંદર રહેલા સજીવો છે એ સજીવો હતા, એના લક્ષણો કેવા હતા એ લક્ષણોની માહિતી પણ એ આપને આપી શકે છે. અને કેટલા સમયગાળા પહેલાં એ જીવંત હતા એ સમયગાળાની પણ માહિતી આપે છે. તો આમ અશ્મિઓ છે એ ઉદ્વિકાસને સમજવા માટે ખૂબ જ અગત્યના છે એમ કહી શકાય છે. ત્યાર પછીના આપણા ભાગની અંદર, નવા ભાગમાં આપણે મનુષ્યનું ઉદ્વિકાસ થયો છે એનો સંબંધ શોધવા માટેના પ્રશ્નો છે એને આપણે જોઈશું. આભાર.